કડવી ગોળીઓ ચવાય નહીં પણ તેને ગળી જવી પડે છે. એ જ રીતે જીવનમાં અપમાન, તિરસ્કાર, દગા જેવી કડવી વાતોને સીધી ગળી જવી જોઈએ. જો તેને ચાવતા રહેશો અથવા વારંવાર યાદ કરતા રહેશો, તમારું જીવન પણ કડવું બની જશે અને સુખ કદી પણ મળી શકશે નહીં. આપણને સુખી જીવન જીવવાની આ એક અગત્યની રીત છે. જ્યારે આપણે બીમાર હોઈએ છીએ ત્યારે ડોક્ટર આપણને કડવી દવા આપે છે. આ દવા સ્વાદમાં સારી નથી લાગતી, તેથી આપણે તેને ચવતા નથી, ઝટપટ ગળી જઈએ છીએ, કારણ કે જાણીએ છીએ કે આ કડવી દવા આપણા આરોગ્ય માટે જરૂરી છે. જીવનમાં પણ ઘણી એવી પરિસ્થિતિઓ આવે છે જે કડવી લાગે છે. અપમાન, તિરસ્કાર અથવા દગો જેવી ઘટનાઓ આપણા મનને દુઃખી કરી દે છે. પરંતુ અહીં મુખ્ય વાત છે, આવી ઘટનાઓને આપણે શા માટે સંભાળીએ? જો આપણે તેને મનમાં વારંવાર ચાવતા રહીશું, એટલે કે સતત યાદ કરતા રહીશું અને મનમાં ક્રોધ, દુઃખ અને બદલો રાખતા રહીશું, તો આ જ વિચારો આપણને અંદરથી ખાઈ જશે. આપણી શાંતિ, આપણી ખુશી અને આપણું માનસિક આરોગ્ય બધું બગડી જશે. પરંતુ જો આપણે આ વાતોને સમજદારીથી સ્વીકારી લઈએ, તેમાંથી શીખ લઈ બીજી વાર ધ્યાન રાખીને તેને છોડીને આગળ વધી જઈએ, તો જીવન હળવું બની જાય છે. આ જીવનમાં કોઈ પણ ઘટના આપણા નિયંત્રણમાં નથી. ક્યારે શું બની જાય એ નક્કી નથી. પરંતુ આપણા પ્રતિભાવ આપણા હાથમાં છે. અપમાનને ગુસ્સાથી નહીં, પણ સમજથી જોવું જોઈએ. તિરસ્કારને દુઃખથી નહીં, પણ આત્મવિશ્વાસથી જીતવું જોઈએ. અને દગાને બદલાથી નહીં, પણ અનુભવ તરીકે સ્વીકારી આગળ વધવું જોઈએ. આ વિચાર આપણને ક્ષમા, ધીરજ અને આંતરિક શક્તિના પાઠ શીખવે છે. જે માણસ છોડતા શીખી જાય છે, જતું કરતા શીખી જાય છે, તે માણસ સાચી ખુશી મેળવી શકે છે. યાદ રાખો, ભૂતકાળને ચાવતા રહેશો તો વર્તમાન કડવું બની જશે. પરંતુ તેને ગળી જશો તો ભવિષ્ય મીઠું બની શકે છે. ચાલો આજે આપણે નક્કી કરીએ કે જીવનમાં આવતી કડવી પરિસ્થિતિઓને મનમાં રાખીને પોતાને દુઃખી નહીં કરીએ, પણ સમજથી સ્વીકારી આગળ વધીએ. કારણ કે સાચું સુખ ભૂલવાની અને માફ કરવાની ક્ષમતામાં છે. અશ્વિન મહેતાનો આ પોઝિટિવ વિચાર કોઈના જીવનમાં પડેલી વર્ષો જૂના વેરનો બદલો લેવાની ગાંઠ ખોલે, એ જ ઈશ્વરને પ્રાર્થના.